આજે પશુપાલન સમિતિ દ્વારા અમદાવાદના મેયરને ઘેરાવ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। પશુપાલન બચાવ સમિતિના પ્રમુખ નાગજીભાઈ દેસાઈએ એવી જાહેરાત કરી હતી કે ગુજરાત અને અમદાવાદના પશુપાલકો પોતાના ઘરે અને વરંડામાં પશુઓ રાખી શકે તથા ટેક્સ બિલ અને લાઇટ બિલના આધારે પોતાના કબજો અને ભોગવટાની માલિકી માન્ય રાખી પશુઓ રાખવાનું લાયસન્સ રાખવું જોઈએ તેવી રજૂઆત કરવાની છે। આવતીકાલે મંગળવારે હજારો પશુપાલકો અમદાવાદના મેયરને રજૂઆત કરશે। અમારી રજૂઆત છે કે ઘરે અને વરંડામાં ટેક્સ બિલ, આધાર કાર્ડ, લાઇટ બિલ, ચૂંટણી કાર્ડ જેવા પુરાવા માન્ય રાખીને અમારા કબજા ભોગવટાની જગ્યાની અંદર પશુ રાખવાનું લાયસન્સ આપવું જોઈએ। સાથે સાથે અમારી એ પણ માંગણી છે કે વર્ષ 2016થી લઈને 2021 સુધીમાં પશુ દીઠ 200 રૂપિયા રજિસ્ટ્રેશનના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધા છે અને અમને રસીદો પણ આપી છે। એ રસીદોના આધારે અમારા કરોડો રૂપિયા પાછા આપવા જોઈએ, કેમ કે તમે એ રજિસ્ટ્રેશન માન્ય નથી રાખતા, અને જો માન્ય રાખતા હોય તો અમને કોઈ વાંધો છે નહીં। આવી વિવિધ પ્રશ્નો લઈને આવતીકાલે હજારોની સંખ્યામાં પશુપાલકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે મંડાણ કરશે, મોરચો માંડશે અને મેયર સમક્ષ સૂત્રોચ્ચારો કરી અને આંદોલનના ભાગરૂપે રજૂઆત કરશે। સાથે સાથે અપેક્ષા છે કે મેયર સમક્ષથી અમને ન્યાય મળી જાય, નહીંતર આગામી દિવસોમાં અમારા પશુપાલકો મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને પણ રજૂઆત કરવા જશે।